શું તમને ખબર છે કે તમે કરોડપતિ છો? હે, શું કહો છો? હું કરોડપતિ? તમે બધા જ કરોડપતિ છીએ. કઈ રીતે જણાવો? જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો આજે કરવાના છે આપણે ધન કી બાત, આપણા સૌની ફેવરેટ વાત. પણ હાય હાય નથી, વાવાવાળી ધનની વાત છે. ઓકે, હા, કરોડવાળી વાત કરવાની ને. આપણે બધા કરોડપતિ છીએ. 1 મિનિટ માટે આંખ બંધ કરો, ગણાવું તમને. આપણે નાના હતા ત્યારે આપણે સ્કૂલે જતા હતા. હા, તો સ્કૂલની ફી ભરી હશે ને? ઓકે, એના માટે પૈસા હશે. આપણને નવા ચોપડા મળતા હતા. સ્કૂલની ચોપડીઓ, નોટબુક, સ્ટીકર, કવર, નવી વોટર બેગ, નવો લંચ બોક્સ, કમ્પાસ બોક્સ, બધું મળતું હતું. હા, પછી જતા જ વખતે કઈ રીતે સ્કૂલમાં જતા હતા? રિક્ષામાં, બસમાં, કે પછી પોતાની સાયકલ હતી? હા, એના માટે તો પૈસા લાગ્યા હશે ને. એ પછી થોડાક મોટા થયા, પછી કોલેજમાં ગયા, પછી સ્કૂટી અપાવી હશે પપ્પાએ, કે બાઇક અપાવેલું. હા, પછી પોકેટ મની મળતી થઈ હશે. હા, પછી બર્થડેઝ પર આપણને નવા કપડાં મળતા હતા. દિવાળી પર, હા, બર્થડેઝ પર ગિફ્ટ મળતી હતી. હા, પછી આપણે બેસતા વર્ષે, નવા વર્ષે જ્યારે બધાને પગે લાગીએ, બેસતું વર્ષ એટલે જ નવું વર્ષ બધાને પગે લાગીએ, ત્યારે બધા પૈસા આપતા હતા ને. હા, પછી આપણે કમાવા ગયા ત્યારે આપણને સેલરી મળેલી. હા, પછી સેલરી આવી, પછી આપણે બધી નવી નવી વસ્તુઓ લીધી. હા, તે બધા પૈસા જ છે ને. આપણી પાસે ઘર છે તો પૈસાથી જ આવ્યું હશે ને. આપણા ઘરે ટીવી છે, આપણા ઘરે ફ્રીજ છે, ગેસ છે, બધું જ છે. આના માટે બી તો પૈસા લાગ્યા હશે ને. છે ને? કેટલા બધા પૈસા છે. આપણે જો હમણાંથી જન્મ્યા ત્યારથી હમણાં સુધીનો હિસાબ લગાવીએ ને તો મોર દેન કરોડ રૂપિયા આપણી પાછળ ખર્ચાઈ ચૂક્યા છે, અને ખુશી ખર્ચાઈ ચૂક્યા છે. આપણે ઓલરેડી કરોડપતિ છીએ. આપણે હિસાબ નથી રાખતા. આપણે હિસાબ માત્ર અભાવનો રાખીએ છીએ કે આ નથી, તે નથી. પણ લિસ્ટ લગાવો, આપણે ઘરમાં એન્ટર થઈએ ને ત્યાંથી લઈને ખાલી મોજા કાઢીને બેસીએ ને સોફા પર, ત્યાં સુધી તમને 50 વસ્તુઓ મળી જશે કે જે આપણે ધનથી કરી દઈ છે, જેના માટે આપણી પાસે ધન છે અને હતું. તો એના માટે આજે ગ્રેટફુલ થવાનો દિવસ છે. આજે વાહ વાહ વાહ, હું તો કેટલો સમૃદ્ધ છું એવું વિચારવાનો અને ફીલ કરવાનો દિવસ છે. તો આ છે સૌથી પહેલી વાત કે આપણે આંખ બંધ કરીને ગ્રેટિટ્યૂડ ફીલ કરવાનું છે કે આપણને હમણાં સુધી, તમે જેટલા પણ વર્ષના હો ત્યાં સુધી કેટલા બધા પૈસા આપણને મળી ચૂક્યા છે. તો એ બધા ધન્ય માટે ખૂબ ધન્યવાદ કહેવાનો છે. પછી તમારે એક એક્ટિવિટી છે. તમારે તમારું પર્સ લેવાનું છે. આ મારું પર્સ છે. ઓકે, આંખ બંધ કરીને એમાંથી કોઈ પણ જે પણ કરન્સીની નોટ નીકળે ને એ કાઢવાની છે. જોઈએ કઈ નીકળે. 500. ઓકે, આ છે અમારી આજની મેજિક કરન્સી. હવે આમાં જે ગાંધીજીનો ફોટો છે ને એ તમારી તરફ રાખવાનો છે, મારી તરફ રાખ્યો. પછી એની પર છે ને એક પેસ્ટિકથી, જો તમારી પાસે પેસ્ટિક નહીં હોય ને તો એક સાદા કાગળ પર લખીને બી ચાલે, એક નોટ ચિપકાવવાની છે. હવે છે ને એમાં નોટમાં તમે કંઈ પણ લખી શકો. ફોર એક્ઝામ્પલ, તમને ખ્યાલ આવે કે શું લખી શકાય એટલા માટે મેં ખાસા બધા તૈયાર કર્યા છે. તો જો આ એક છે, મારું ફેવરેટ છે. થેન્ક યુ ફોર ધ બ્યુટિફુલ અબન્ડન્સ. સુંદર સમૃદ્ધિ માટે થેન્ક યુ. પછી બીજું છે, ગુજરાતીમાં ફાવતું હોય તો મારા જીવનના દરેક ધનનો ધન્યવાદ. આપણે ગણાયું ને કેટલું બધું ધન આપણને મળ્યું છે. ઓકે, પછી મારા જીવનની સમૃદ્ધિ માટે ધન્યવાદ. પછી છે થેન્ક યુ ફોર ધ મેજિક મની. થેન્ક યુ ફોર ધ અબન્ડન્સ ઇન માય લાઈફ. થેન્ક યુ ફોર મની ઇન માય લાઈફ. અને એ છે થેન્ક યુ ફોર ઓલ ધ મની ઇન માય લાઈફ. આમાંથી તમને જે ગમે ને, તમને મનમાં જે આવે તે. જો આ તો મારી આજની મને જે ખ્યાલ આવ્યો ને એ મેં લખ્યું છે. તમે તમારું પણ બનાવીને લખી શકો. જેમ કે મારી મમ્મીને બહુ ગમે છે કે ધન કે લીએ ધન્યવાદ. તો એ જ્યારે પણ બિલ પે કરે, જ્યારે પણ છે ને તે મનીને ટચ કરે, આપે ને, ત્યારે હંમેશા કે ધન કે લીએ ધન્યવાદ, ધન કે લીએ ધન્યવાદ. તો તમને જે ગમે ને તે તમે છે ને તે તમારી એની પર ચિપકાડી દો. ફોર એક્ઝામ્પલ, જોઈએ મારામાં કયું આવ્યું છે. થેન્ક યુ ફોર ધ બ્યુટિફુલ અબન્ડન્સ. તો આ મેં મારી 500ની નોટ જોડે ચિપકાડી દીધું. હવે એને છે ને ફોલ્ડ કરીને તમારા પર્સમાં પાછું મૂકી દો. આ થઈ ગયું તમારું મેજિક મની. બરાબર. હવે દિવસમાં 3 વાર મિનિમમ આને પર્પઝલી તમારે જોવાની છે.
આની ઉપરનું ટેક્સ્ટ વાંચવાનું છે અને ખુશ થવાનું છે અને પાછું થેન્ક યુ કહેવાનું છે તમારા જીવનમાં જેટલું પણ ધન છે ને એના માટે. હવે આજે જીપેના જમાનો છે, આપણે પૈસા મતલબ હાર્ડ કરન્સી યુઝ જ નથી કરતા મોસ્ટલી, હું પણ નથી કરતી. તો જે વખતે તમે પે કરો ને સ્કેન કરીને, તે વખતે થેન્ક યુ કહી દો કે થેન્ક યુ, મારી પાસે પૈસા છે આપવા માટે, થેન્ક યુ, આ ધનનો ખૂબ આભાર. તમારા બેંક બેલેન્સ જે ભલે 10 રૂપિયા હોય કે 10 કરોડ હોય, એના માટે થેન્ક યુ કહો. એ 10 રૂપિયા બી મલ્ટીફોલ્ડ થશે અને 10 કરોડ હશે એ પણ મલ્ટીફોલ્ડ થશે, કારણ કે તમે ગ્રેટફુલ છો, તમે ખુશ છો એ પૈસાથી. તો આજે આ ખુશી વધારીએ, આપણા પ્રેમનું સિંચન કરીએ આપણા પૈસામાં, એને માટે ગ્રેટફુલ રહીએ. આજે આપણી સમૃદ્ધિ માટે વાહ 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 કહીએ, વાહ વાહ વાહ. તો વાહ સમૃદ્ધિ, વાહ. ઓકે, તો ગ્રેટફુલ રહીએ. તો સવારથી આપણે શું કામ કરવાનું છે? મેજિક પાર્ટી કરવાની છે, થેન્ક યુ પાર્ટી. સવારે ઉઠીને 10 વસ્તુઓ માટે ગ્રેટફુલ થવાનું છે અને વાંચીને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કરવાનું છે. સેકન્ડ, આપણે યાદ કરવાનું છે હમણાં મતલબ નાનપણથી હમણાં સુધી આપણે જેટલા પૈસા મળ્યા છે એ બધા યાદ કરીને એના માટે થેન્ક યુ કહેવાનું છે. પછી આ રીતની મેજિક કરન્સી તૈયાર કરવાની છે અને દિવસમાં 3 વાર અલગ અલગ જગ્યા પર એને જોઈને ખુશ થવાનું છે, ગ્રેટિટ્યૂડ ફીલ કરવાનું છે. ઓનલાઈન પેમેન્ટ કરતા હોય તો એને માટે થેન્ક યુ કહેવાનું છે કે મારી પાસે પૈસા છે, કે હું પે કરી શકું છું. અને રાત્રે આપણે સૂતા પહેલાં એક વસ્તુ માટે થેન્ક યુ કહેવાનું છે, મેજિક રોક હાથમાં પકડીને. તો આ થઈ આપણી ડે 5ની પ્રેક્ટિસ. કરતા રહો, જોડાયેલા રહો. કાલે મળીશું ડે 6ની પ્રેક્ટિસમાં. અને કમેન્ટમાં જરૂર કરજો, કહેજો, લખજો કે કઈ વસ્તુ માટે તમે ખૂબ ગ્રેટફુલ છો, કયા ધન માટે, અને લખજો મે બી મિલિયનર. મળીએ. જય શ્રી કૃષ્ણ.